મીઠી મધુરી વાત ભાગ 69 વચનામૃત વડતાલ 11ના અંતર્ગત સંત મહિમાની વાતો. એમાં આજે આપણે સંત મહિમામાં મારી આગળની બેન્ચમાં સાધુ થવામાં એક રામાનુજદાસજી સ્વામી અને એક છે કેશવ જીવનદાસજી સ્વામી. રામાનુજદાસજી સ્વામી ઘણા વર્ષ રાજકોટ રહ્યા, જુનાગઢ ગુરુકુલમાં પણ સેવા આપી, ફરી રાજકોટમાં સેવા આપી. ગામડાઓનું વિચરણ એટલે કોઈ પણ સંત વડીલ સંતોમાં હોય કોઈ તો એની સાથે જવા આવવામાં. ત્યાર પછી જ્યાં સુધી ગુરુદેવની હયાતી હતી ત્યાં સુધી રાજકોટમાં સેવા આપી અને ગામડાઓમાં વિશેષ ફરવાનું. માધવ પ્રિયદાસજી સ્વામીની કથા પારાયણ હોય કે પછી પુરાણી સ્વામી હોય, એમાં પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામી હોય, કોઈ પણ જે ગામડે વિચરણમાં જવું હોય, નારાયણ પ્રસાદ સ્વામી હોય ધૂનવાળા, કોઈ નહીં ના એના જીવનમાં શબ્દ નહોતો. સાધુતા, એક તા આવવો અને બીજું સરળપણું આવવું. એક તા આવવો, સાધુઓના જીવનમાં એક તા આવવો, બરાબર, તારીખનો તા, અને બીજું સરળપણું આવવું. આ બે વસ્તુના જીવનમાં ચરિતાર્થ છે. એટલે ત્યાં સુધી બધી સેવા આપી. એમાં વચ્ચે મારે ભૂલાઈ જતો કંઈક બીજું કંઈક લેતો તો લઈ લઈશ, યાદ આવશે. મને યાદ આવે ભૂલાઈ જતું. ગામડાઓનું વિચરણ, હા, બિન સત્સંગીઓના ગામડા, બિન સત્સંગીઓના ગામડા એમાં ફરવાનું. કોઈ સુવિધા ન હોય. અત્યારે આપણે એટલે અમે મોટા શહેરોમાં જઈએ કે ગામડાઓમાં જઈએ તો બધી સુવિધા ગયા પહેલાં તૈયાર હોય, અને બિન સત્સંગીઓના ગામડામાં કાંઈ સુવિધા ન હોય. છતાં એમાં કંટાળો લાવ્યા વગર એને વિચરણ કર્યું છે મોટા સંતોની સાથે. જુનાગઢ રાધારમણ દેવ એમના 150 વર્ષ પૂરા થયા એ સમયે હું સાવ નવો સાધુ હતી, બરાબર, એ 6 મહિના નહીં થયા હોય. એ વખતે મારે ગામડે ફરવાનું આવ્યું. ત્યારે રામાનુજદાસજી સ્વામી હતા ભેગા. બરાબર 1 મહિનો અમે ફર્યા. 1 મહિનાનું વિચરણ પૂરું કરી અને જુનાગઢમાં એ 150 વર્ષનો જે પાટોત્સવ આવ્યો ત્યાં અમે પછી મહિનો જેટલું 1 મહિનો જુનાગઢ ગુરુકુળમાં રોકાયા છે. રસોડાની સેવા હોય, બીજી સેવા હોય, હાલો, કોઈ સેવા હાલો. આ માથે રૂમાલ, પાઘને અમે રૂમાલ કહીએ. અમારી ઉપર જે માથે પાઘડી હોય ને, પાઘડી એનું નામ છે અમારે રૂમાલ. રૂમાલ એટલા માટે નામ છે કે ચોરસ, આમે સરખો આમે સરખો ચોરસ હોય. તમારા ગ્રહસ્થને જે ખીચામાં તમે હેન્ડકરચીપ રૂમાલ, મારે સ્પષ્ટ કરવું પડે અંગ્રેજી એટલે બોલ્યો હું, મને અંગ્રેજી આવડે છે હું બોલું છું એમ નહીં. રૂમાલનો અર્થ તમે સમજાય એટલે બોલ્યો. એ જે ચોરસ તમારો રૂમાલ હોય ખીચામાં રાખવાનો, એમ આ અમારે ચોરસ હોય.
અને એમાંથી પછી આ પાઘડી આકારનું બાંધવાનું, કોઈને ખબર ન પડે આ કેમ બાંધ્યું છે. એટલે આ માથે મૂકીને તરત હાલો. હા, એને વિશેષ એમનું વિચરણ રહ્યું હતું પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીના વિચરણ સાથે. સહેજે સહેજે રાજીપો મળે. જોગી સ્વામીને કે ધૂન નિમિત્તે ગામડે જવાનું હોય, રામાનુજ આપણે જવું છે હાલો, રીબ આપણે જવું છે હાલો, ગુંદા છે હાલો સ્વામી હાલો. હા તૈયાર. અને અક્ષર જીવનદાસજી સ્વામી એનું આવશે હરિયાણા ગુરુકુલ. એ જ્યારે રાજકોટ ગુરુકુલમાં હતા ત્યારે એમને પણ બિન સત્સંગોના ગામડામાં ફરવાનું થતું, ત્યારે એમની સાથે પણ રામાનુજન હતા. આવી રીતે રામાનુજદાસજી સ્વામી સાધુતાનું સંપૂર્ણ સ્વરૂપ, સાધુતાનું સંપૂર્ણ સ્વરૂપ એ આ લોકની જગતની વાર્તા એના મોઢે અમે સાથે રહ્યા એટલા સમય દરમિયાન મેં એને મોઢે જગતની વાર્તા, આ લોકની વાર્તા એક વખતે સાંભળી નથી. એમ છે. અને વ્યવહારિક બાબતમાં પાછા ન પડે. હા, છેલ્લે ગુરુદેવ ધામમાં સીધા ગયા પછી એમણે વિશેષ સેવા આપી હોય તો સુરત ગુરુકુલમાં. હવે સુરત તો શહેર મોટું રહ્યું, હરિભક્તો હોય, વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોય, બધાને પૂજા બાબતના સરસામાન જોતા હોય, ધાર્મિક સાહિત્ય કાંઈ જોતું હોય, ગૌમુખી મૂર્તિ માળા આવું બધું જોતું હોય, એને માટેનો એક સ્ટોર ત્યાં સંસ્થાએ વ્યવસ્થા કરી. તો એ સ્ટોરનું સંચાલન પણ એ કરતા, લેતી દેતી વેચવું બધું જે વિભાગ એ તો હરિભક્તો કરતા હોય, પણ એનો સ્ટોક જે હોય સ્ટોક માલનો, એ સ્ટોકનો માલ પોતે ખરીદી દરજીને ગોતી ગૌમુખી બનાવી, ઓલું કરવું તે કરવું બધું તાવડી 13 વાના માગે ને એમાં સ્ટોરે 13 ને બદલે 14 વાના માગે, એ બધી વસ્તુ ભેળી એને કરવાની. કોઈ નવા પાર્ષદ બને, કોઈ નવા સાધુ બને, નવા હવા હોય, એક પેન્સિલ જોતી હોય, પેન્સિલ તું માગી શકે નહીં. અત્યારની વ્યવસ્થા મને ખબર નથી. ત્યારે ગુરુદેવને હયાતીમાં અને ગુરુદેવ ધામમાં સીધાવ્યા પછી સુરત ગુરુકુળને સેવા આપતા એ સમય દરમિયાન કોઈ સાધુ નવા થાય તો પેન્સિલ એ માગી શકે નહીં કોઈ પાસેથી, મારે આપ જોઈશે એમ. રામાનુજ સ્વામી એ નવા પાર્ષદ અને નવા સાધુ પાસે બેસાડે, વાતચીત કરે. જો આ તમારે પૂજામાં મૂર્તિ રાખવી તો આ મૂર્તિઓ છે, તમારે પૂજાનું પથ્થરનું ભગવાન બિરાજે એ પથ્થરનું પહેલાં તો સાધુ ભગત થયા હોય ત્યારે ઓલું બધું હોય હાવ વિદ્યાર્થી વખતનું. પછી આને જે એ પૂજાના પથ્થરના ગૌમુખી માળા, કંઠી, કોઈ બોલપેન, કોઈ નોટબુક, આવી ઝીણી ઝીણી વસ્તુ, પાયાની વસ્તુ એ નવા સાધુ પાસે માગી શકે નહીં. આ પાસે બેસાડી તમારે જોઈશે, આ જોઈશે, પેલા જોતું તો હોય ના તો પાડે નહીં. હા, જે સાધુ થયા પહેલાં એ વખત વિદ્યાર્થીઓ પાસે કોઈ એવી સુવિધા ન હોય પૂજા બાબતની વાત કરું છું કે ભાઈ. પછી એને વચનામૃત જોતું હોય તો ભલે, ગુણાતીતાંશની વાતો જોતી હોય તો ભલે, અને કીર્તનની ચોપડી જોતી હોય તો ભલે. રામાનુજ સ્વામી બોલો કેવા રાજી થઈ જાય. જોતું તો હોય પણ માગી શકાય નહીં. હા, નવા હોય ત્યારે. અત્યારે તો ગમે તો બધું માગી લઈએ અમે તો બધું માગી લઈએ અત્યારે તો. હા, હરિભગતને કહે ભાઈ જાવું છે વડતાલ રહો ને ગાડી આપો ને, તો એમ તો કે સ્વામી સુવિધા આમ છે તેમ છે કંઈક બાના હોય તો તે વ્યવસ્થા
નથી આવી શકવાનું, બીજાને પણ કહીએ ગાડી લઈને હાલો વડતાલ, હાલો સ્વામી તો, એટલે અમે અત્યારે તો બધું માગી લઈએ. હા, આવી રીતે નવા સાધુ ભગતને સત્સંગની રીતિ મર્યાદા, સવારે સાંજે કીર્તન બોલવા, પ્રભાતિયા બોલવા, પૂજા સમયે નાહવા ધોવા જવું, આ બધી રીતે વિદ્યાર્થી વખતમાં અને પછી સાધુ જીવનમાં બધી રીત ભાતનો ફેર હોય. બરાબર, એકડી એકથી શીખવવું પડે ત્યારે બધી ક્રિયા રામાનુજ સ્વામી નવા પાર્ષદોને શીખવતા. હું એની પાસે શીખું એટલે મને ખબર હોય ને, એટલે મારે આ બધું કહેવાનું થાય છે. હા, એક એના જીવનમાં પહેલાં મેં કીધું કે ગ્રામ્ય વાર્તા કોઈ દી એના જીવનમાં સાંભળવા મળી નથી. પછી બીજું, એના જીવનમાં ખાલી હુવાણમાં બે જણા ભેગા થયા અને ગામ ગપાટા મારવા, આવું એના જીવનમાં આવ્યું નથી. આમ ઈસના આમ બેસી ગયા હોય, હા, નો હલેક નો ચલે, હા, નો હલેક નો ચલે, હાથમાં ગૌમુખી હોય અથવા તો આમ ખોડામાં પુસ્તક હોય, કોકને એમ થાય કે ઊંઘી ગયા છે કે જાગતા છે, કાંઈ હલક ચલન કાંઈ ન થતું હોય. પાછળ આમ નીચે હોય પુસ્તક હોય ખોડામાં તો વાંચતા હોય. પછી કોઈક રામાનુજ સ્વામી કે હા બોલો ને, હા, સ્થિરતા એવી, હા, કાં ગુણાતીતાને સ્વામીની વાતો હોય અને કાં વચનામૃત હોય એની પાસે. બીજા સાહિત્ય વાંચે પણ આ મૂકીએ, બરાબર. પછી કાં માળા હોય, પ્રદક્ષિણા કરતા હોય. હા, આ એના અંગ પ્રમાણે બધી નવધા ભક્તિ છે એ ભક્તિમાં યારો કરતા હોય. ફૂલના હાર પૂરવા, રસોડામાં જરૂર તો ત્યાં પૂગી જાય. હા, બધી રીતે પહેલાં કીધું કે કોઈને ના જીવનમાં નહીં શબ્દ એવો. એ કથાકાર નથી, વક્તા નથી, પણ 5 જણા બેઠા હોય વાતો કરવી ભગવાનની તો વાતો એમ કરે, પણ માઇકમાં કથા વાર્તા કરવી નથી. એટલે લોક પ્રસિદ્ધિ એની પાસે નથી આવી. લોક પ્રસિદ્ધિ તો આ લોકમાં કામ કરે, બરાબર. સ્વામિનારાયણ ભગવાન પાસે જવામાં લોક પ્રસિદ્ધિ એ કામમાં નથી આવતી, પણ એના જીવનની જે સાધુતા છે ને એ પરલોક એટલે અક્ષરધામમાં કામ આવે એવી. હા, એટલે લોક પ્રસિદ્ધિ હોય કે ન હોય એની સાથે કોઈ અક્ષરધામમાં જવા બાબતમાં એ કાંઈ છે નહીં, પણ સાધુતા એની શિરમોડ એમ કહી શકાય. શિરમોડ 5 વર્તમાન જે કહેવાય ને, 5 વર્તમાન, એનું ખાવું પીવું એવું. હા, તાલ કે તાલ, નામ ભૂલી ગયું. હા, ખાવા પીવામાં તાલ એવું કંઈક કહેવાય, એ ભૂલી ગયું જેવું. પણ એના ભોજનમાંય પંક્તિમાં બેઠા હોય અને જે પીરસાતું હોય બસ પૂરું. હા, કોઈ દિવસ વધારે લેવું, કોઈ દિવસ ટાણા વગરનું લેવું એના જીવનમાં નહીં. પંક્તિનો બપોરને પંક્તિનો હવે થાય તો બેસી ગયા જય સ્વામિનારાયણ. હા, અને નિસ્વાદી વર્તમાન એ પણ એક અગત્યની વાત કહેવાય. હા, એટલે આવી રીતે સાધુ જીવનમાં સાધુતાની મૂર્તિ સમાન એવા રામાનુજદાસજી સ્વામી મારી આગલી જ રોડના શાંતિ થઈ ગયા. મને ઘણું બધું એને શીખવેલું છે. હું વિદ્યાર્થી હતો એટલે સાધુ થયેલો અને પાછું વિદ્યાર્થી દસમું ભણું ત્યારે મને ખૂબ બધું શીખવાડેલું એને સાધુતા બાબતમાં. એટલે હું એનો ઋણનો આભારી કહેવાઉં. અને ગુરુદેવના બગીચામાં એક સારામાં સારું એક પુષ્પ પણ કહેવાય. તો આવી રીતે એના ગુણ ગયા. અત્યારે હાયાવદર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની બ્રાન્ચ હાયાવદરમાં છે, ત્યાં એ સરસ મજાનું સંચાલન કરે છે. એને ભેગા એક ભક્તિ સ્વામી છે, ભક્તિ કહેવાય આખી નામ તો મને નથી આવડતું, નવા છે એટલે ઘણી ખરી વાતો કરી પણ પાછું આ ભૂલાઈ ગયું છે. અત્યારે એક ભક્તિ સ્વામી છે, એના ભેગા બીજા સંત કોઈ છે. અને મુખ્ય મેન તરીકે રામાનુજ સ્વામી સરસ સંચાલન કરી રહ્યા છે. ભગવાન સ્વામીને રાજી થાય એવી સેવા કરી રહ્યા છે. બસ ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરું એનું શરીર મહારાજ નિરામય રાખજો. એની દવાની ગોળી લગભગ ખાધી નહીં હોય. નિરામય જીવન રાખજો અને દીર્ઘાયુષ આપજો. કારણ કે મારી આગના હરોળના છે એટલે મારા ભેગા કોઈક થાય કે છે, મારી ઉંમરના કોઈક છે, મારી હરોળના છે એમ થાય મને, તો મહારાજ એનું નિરામય શરીર અને દીર્ઘાયુષ આપજો. આટલી તમારા ચરણો પ્રાર્થના કરું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.